નમસ્કાર સાથી મિત્રો, જે રીતના અનેક જગ્યાએ જન શિબિર યોજનાનો કાર્યક્રમ અનેક ગામડા લેવલે તાલુકા લેવલે યોજાઈ રહ્યો છે। વાત કરીએ તો આ શિબિર જે યોજવાનું કારણ કે લોકો અને જનતાને જે સરકારની માહિતીથી સરકારના જે લાભો એ તમામ જે અનેક જે યોજનાઓ जनता અને લોકો સુધી પહોંચે એના માટે આ જન શિબિર યોજનાનું એક આયોજન કરવામાં આવતું હોય છે। અને અધિકારીઓની રૂબરૂમાં અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં હાજર રહેતા હોય છે અને લોકો અને જનતાને સમજાવતા હોય છે કે ભાઈ સરકાર દ્વારા આ યોજનાઓ આપણને મળી રહી છે અને આનો તમે લાભ લો। જી હા મિત્રો, વાત કરીએ તો કમાડ તાલુકાના નવલજા ગામની અંદર આ જન શિબિર યોજના એક યોજાયું હતું। આ શિબિરની અંદર પરેશ રાઠવા જે કમાડ તાલુકાના આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ એમની આગેવાનીમાં યોજાયું અને ક્યાંક ને ક્યાંક કમાડ તાલુકાના મામલતદાર શ્રી પણ ત્યાં હાજર રહ્યા અને પરેશ રાઠવા જે ભાષણ આપતા કહ્યું કે ભાઈ આ નવલજા ગામ આવતા તમે રોડ રસ્તો જોયો છે। અધિકારીઓને એમણે કહ્યું કે ભાઈ આ રસ્તો અમે ઘણા સમયથી માંગણી કરી રહ્યા છીએ, પરંતુ આ રસ્તાની મંજૂરી આપવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમમાં ધારાસભ્યને પણ અમે ઇન્વાઇટ કર્યા હતા, પરંતુ ધારાસભ્ય આ રસ્તો જોઈને જ નહીં આવ્યા હોય એમ અધિકારીઓ સામે ખુલ્લે આમ પરેશ રાઠવા દ્વારા અધિકારીઓને ધ્યાન દોરવા માટે એ કહી દીધું। વાત કરીએ તો પરેશ રાઠવા અવારનવાર જે જનતા અને લોકોનો અવાજ બનીને કામ કરતા હોય છે। કમાડ તાલુકાની અંદર ખાસ કરીને એક ટ્રાઇબલ એરિયાનો એક યુવા નેતા અને અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન યોજાઈ હતી એમાં શેરડીવાસણ જિલ્લા પંચાયતમાં એ ચૂંટાઈને આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમને ફરી એક નવી જવાબદારી મળી છે કે ભાઈ ગુજરાતના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે। જે મિત્રો આ યુવા લીડર નેતા હવે છોટાઉદેપુર કમાડ અને આદિવાસીનો એક અવાજ બનીને અત્યારે કામ કરી રહ્યો છે, કારણ કે એ પોતે જાણે છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કેટલી તકલીફો પડી રહી છે અને સરકાર દ્વારા જ્યાં મિત્રો જે રીતના પરેશ રાઠવા અધિકારીઓને કહ્યું કે ભાઈ અમારા જે જનતા અને લોકોને જે કચેરીએ દાખલા અથવા અમુક સર્ટીઓ કાઢવા માટે ધક્કા ખાવા પડે છે, એ ધક્કા હવે તમે જોઈ લો કે ભાઈ લોકોને હેરાન ન પડે એ રીતના તમે એક આખું આયોજન કરો, કારણ કે આમાં જનતા અને લોકો ઘણી હેરાન થઈ રહી છે। જ્યાં મિત્રો પરેશ રાઠવા ભાષણ આપતા ધારાસભ્યને એક ચીમકી પણ આપી અને કહ્યું કે ભાઈ આપણા વિસ્તારમાં ઘણી તકલીફો પડી રહી છે, પરંતુ ધારાસભ્ય સાંસદ દ્વારા આ વિસ્તારની અંદર કેમ જે ધ્યાન દોરવામાં આવતું નથી કે કેમ રોડ રસ્તાઓ જે પાણીની સમસ્યાઓ છે એનું નિકાલ આવતું નથી। જ્યાં મિત્ર પરેશ રાઠવાનું વધુમાં આપણે ભાષણ સાંભળી લઈએ। આ કાર્યક્રમની અંદર આજે આ કાર્યક્રમ નવાલજાની અંદર કેમ કરવામાં આવ્યો? આજે નવાલજાની અંદર તંત્ર પણ ત્યાંથી કવાંટથી લઈને અહીંયા સુધી આવ્યા હશે તો જોયું હશે કે રસ્તાની હાલત કેવી છે। આજે ધારાસભ્ય શ્રી પણ આવવાના હતા, પણ કદાચ રસ્તો જોઈને જ નહીં આવ્યો એવું લાગે છે અને રસ્તો બતાવવા માટે જ અમે એને બોલાવ્યા હતા। આ રસ્તાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આને ધ્યાનમાં લેવામાં આવતું નથી। અને બીજી એક વાત કે કોઈ પણ કર્મચારી હોય, આજે કોઈ પણ સરકારશ્રીની યોજના આવતી હોય ત્યારે ગામડાની અંદર જવાનું આવે અને ગામડાની અંદર એક ઘરમાં બેસે અને 2-5 જણાને બોલાવી લે અને ખોટા પાડીને જતા રહે। આ વસ્તુ હાલમાં થઈ રહી છે, પણ આજે ઈમાનદારીથી થોડું ઘણું કામ કરો એવી કર્મચારીઓને પણ આજના દિવસે અપીલ છે, કેમ કે ફોટા પાડવા માટે તમને પગાર નથી આપતા। આપણે ગામની અંદર ફળિયાની અંદર ફોટો લડાવીને સરપંચને વાત કરીને પણ આપણે લોકોને ભેગા કરીને આ બધી યોજનાઓ છે એની માહિતી આપણે આપી શકીએ છીએ, પણ થોડી ઈમાનદારી રાખો। અને સાહેબ શ્રીને આજે એવું કહેવા માંગુ છું કે ઘણા એવી રજૂઆત આવી છે મારી પર કે જે આ જન કલ્યાણ શિબિર અહીંયા જે દાખલાઓ નીકળે છે એ ચાલતા નથી, કોઈ ઓફિસોમાં ચલાવતા નથી, અમુક ઓફિસોમાં તો એ પણ ચાલવા જોઈએ, કારણ કે સરકારશ્રી આટલો ખર્ચો કરે છે આપણેથી અને એ દાખલાઓ કોઈ જગ્યાએ ના ચાલે તો આ એક ખોટી વાત છે। અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ,